આ વિડિયો ખાલી મનોરંજનના હેતુથી બનાવેલો છે તો કોઈએ પોતાના દિલ ઉપર લેવાની જરૂર નથી. એટલે પણ અમારા વેવે આમ કેમ હાલે છે? હે આવો 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 એ રામ રામ. આવો આવો રામ રામ આવો આવો દાદાજી ચા શું બધા બે પગ હાથમાં લઈને આવીને ઘરે આવ્યા? એમાં વેવાય તમને હું મારે વાત કરવી. કા તમને કઈ ન ખબર હોય? મને શું ખબર હોય? તમે આમ આવ્યા પછી ખબર છે. પણ વેવાય તમને એવી ખબર રાખવી જોઈએ કે આ ઓલફા જાતા સંપલ ભૂલી ગયા. તમને એવી ખબર ન હોય તમારા આંગણે સંપલ મારા પીડ્યા જાવ હોય. એટલે આ સંપર્ક તમારા પીડ્યા હતા. આ પગબોણોનો ભંભોલા આપણે એમાં થરડો હાલું છું. ઓય બાપા 50 રૂપિયાના સંપર્ક આ સોટેલો ક્યાં ગો છે? લઈ લેવાના હોય. પણ વેવાય હું નકરા સંપલ આટલું નથી આવ્યો. મેં કીધું દીકરીની આટો ખાતો આવું અને મારા સંપલ મારે વેવાય હાસવીને મૂક્યા હોય તો કે લેતો આવું. એટલે આ એવા સંપલ તો આયા ક્યાંય કૂતરા રવા નથી. ઓલા કૂતરી વિયાણી બધા ગલુડા કેટલેના મહેમાનના બધાના સંપલ જ લઈ જાય. તો મહેમાન તમારા સંપલ કેમ ન લઈ જાય? હા પણ નો લે. એટલે રવિના એ હા બાપુ પાણી ભરતા બધા તમારા બાપા આયા હે. એ હા આવી હા ટાઢા પડો પાણી ભરતા તમે સોરી પાણી ભરીને આવે છે ઘરે ટાઢા જો અને સંપલ નું તો હવે ભાઈ લઈ લીધું. છોકરાને કહી દેવાય. પણ છોકરાને તો કહી દેવાય પણ આપણા સંપલ કઈ દીકરીને ઘડે થોડો કે પનોતી મારે મૂકીને દેવાય. એ આયા નો પડી હોય કૂતરા ક્યાંય પણ ત્યાં જીવાઈ જાય તમતા. બાપુ તમે કેમ આયા? પણ હું સંપલ નતો ભૂલી ગયો. હારું છે ને આમ તો? હારામાં તો ઠીક હોય તારે હારા એવો વાસા કોસા બોલે શું કરું? કેમ હું કીધું વળી મારે હારે? એ જે કૂતરા લઈ જાય સંપલ તમારા લઈ જાય છે કે મારા હાથે લઈ જાય તમારા લઈ જાય બધાને? પણ તમારા બાપુ રહ્યા ને આ સંપલ ભૂલીને વ્યાઈ ગયા. હા હવે બધા આપણને ખબર ન હોય કે આ સંપલીને કાઢ્યા હોય. હવે આપણે એની માને ઓલું કૂતરું રહ્યું ને અબલખનું હોય ને આપણે પોતાના નથી રહેવા દેતું. શું કરું કે હવે અમારા સંપલ ક્યાં આપણને ખબર તમે ભાયા છે સંપલ. વેવાય તમે ઉના તાતા થાવમાં તમારે જો ગણતરી દેવાની સંપલ દેવાની હોય ને તો કૂતરા ન લઈ જાય. બાપુ તમે બે બેહો વાતચીત કરો તો હું ચા બનાવી લેતી આવું. હા એ એમાં ઉના તાતાનું આવતું જ નથી. તમે જાઓ બેટા. તમારે ઉના તાતાનું એમાં આવે જ નહીં. સંપલ કૂતરા લઈ જ ન જાય. પણ આયા સંપલ છે જ નહીં. લ્યો શું કરું? દીકરીનો બાપ લાસારી હોય નકર સંપલ ક્યાં છે એ મને ખબર હોય. તો ગોતી લે લ્યો ગોતી લે લ્યો. શું ધુડા માથે તમે સોરી નાખો છો? ચોરીની વેવાય વાત નથી. એમે તમારી ઘોડે બોલી નો એકવી છોકરાનો બાપ વધુ બોલ્યો કે દીકરીનો બાપ નમે ઝૂકે ખબર તો હોય ક્યાં સંપલ છે. આવા ભિખારી વેરા કરો છો? એ વેવાય વ્યાક મર્યાદામાં બોલો અને ભિખારી વેળા એમે સંપલમાં ન કરતા હોવી. તો 50 રૂપિયા સંપલ છે ને ભિખારી વેરા આ તો એને હારી નાખી. ત્યાં તમારી દીકરીને નાખી અને આમાં છે કઈ મનો? બોલવામાં મર્યાદા રાખ્યા. એમાં ગીરી મળી તો હાલો રે ક્યો લ્યો. હવે સંપલ હાથું ધોળા ધોળી હાથ ગામનો સીમાડો વટીને આયા સંપલ હાથું ધોળ્યા હોય. હવે 2 વર્ષ થયા તે સંપલ 2 જો ઢાળીને વિયો ગયો તો તે મારા ઘરે વેવાય થયો છો ભિખારી. મને તારો ધડો કોણ કરતું તું? મને નતા ખબર કે આ સપર પગા નીકળશે. સંપલ હાથું ધોળા ધોળી કરતા છે. તમે નકરા સંપલ ગોતવામાં ગયો ઓજે 2 પાડીને થયા. ના ના તું નથી જાણ મારા ઘરે. 2-15 નો દીકરો થા. કોઈ કથા કોઈ છોડીને ન રાખે એની ગોતી રાય મોકલી લ્યો. તારો ધડો કોઈ તારા છોકરાનો નતો કરતો કોઈ બાપો હોય. દીકરી દીકરી પણ આ હાથ છોકરા એમના પડી જાય છે. આ ખાનદાની તે હાથ છોકરાને તે કરી હું લીધું પણ બધા આવા તો કજ્જા કરીને ઉભો રહે. હાથને બહુ જો ને ઘરાણા જેવી આવી હે એ કઈ ને બચી વી ગયું અને આ આમનો ભાઈજીનો થઈ નતો આ ચડીને હેલો દે બાપા ભાઈ હવે તારા માથે કઈ સાપ નથી મારી તારી સોરી માથે કોઈ એમ કાટો લઈ જાવ. આ તો આપણે મર્યાદા પર મને બોલતા હોય. બાપુજી તમે હું બોલો છો મારા બાપાને? પણ સંપલ આટલું જીવાને બોલે. પણ આ શું દેખાડો છે બધોય? પણ એક સંપલ તારા હારા બધા ભૂલી ગયા ને એમાં આયા જીમાં બોલે. પણ સંપલ હારા ભૂલી ગયા ને ચોટીલા જઈને બીજા લઈ લેવાય. હું એમ કહું છું તમારા બાપુ કઈ ઓછા નથી.
₹500 લઈ લો નવા લઈ લીધો આ તો ગુડ જોઈને પાછો ચાલ્યા નથી તો કે લખો તારા બાપને બોલવાનો ધડો છે 500 કીધા હે જમાઈ થાવ છું તુકારો ન દેતા હવે તમને કીધું ભાઈ પૈસા તમારા હારે ભાઈ છે બાપ સમાન હે એને કઈ તુકારે ન કહેવાનું હોય તે હું મેં તુકારો નથી દીધો અરે તમારા બાપાને સમજાવો ને તું મુંજી મન ને કે એક ગેડે પાડ દઈશ હમણાં તમે આમ લગડા કાઈ નો થાય સસુદનના સોય હરખા હોય કાઈ નો થાય શું હા? હો તો ભલે જો આ તું તને હારા તુકારો ન દે તમારા છોકરા રંગ કોઈનું રાખતો નથી તો તારો છોકરો કોઈનો ન રાખતો જ હું કોઈનું રાખું છું એવું માનો રહ્યો રહ્યો આ તો મારી દીકરી દીધી એટલે નમું છું લે મારી વાત સાંભળો હા પેલા મોવડી નો હરેશભાઈ ફોન કરો આવો મોવડીને હાથ કરો નકર મારા ભેગો કર્યો આવો કાલ હવારે ઈ નો કે એટલે તમે મને પૂછ્યું નહીં નાના ડાંગા ભાઈ ને બેન ફોન કરું આ કઈ ન્યા ફોન કરીને હાલો હા બોલો એટલે હરેશભાઈ ક્યાં આ ગામમાં જ બેઠો એટલે આ જરાક માર ઘર લગાવો ને અમાર હારાની આવીને થોડા તોફાન જેવું કરે કાંઈ વાંધો ને હાલો આવું આવો હાલો આવે જ છે હવે હે હા હજી હજી પાંચ જણા ગામના હોતન કહી દ્યો મુંજી રે આપણે નાખીએ જોયું બાપુ તમે આ તમે ઉભા તો માથું પડવાનું કે છે તમ નહીં હોય તો કેવી હાલો. રીતે થઈ તમારી એ? ઘરે કાના મોવડી ના આવવા જો એટલે હમણાં ભેગા થાય આપણે આના તો નાક શરમ હા, નહીં આયા. લાગી આવો આવો હરેશભાઈ આવો હરેશભાઈ આવો શું વાંધો તો હજી? એ આમાં જો થયું કેમ હું બેહો. તમને વાત કરું હા આના હારા સંપલ ઈ પેલા આ તો આયેલા ને ભૂલી ગયેલા અમને કઈ ખબર નહીં હવે આયા તો અનેકના સંપલ પીડ્યા અમને ખબર ન હોય બરોબર હવે કોઈ કૂતરા લઈ જાય શી ખબર તો અત્યારે આવીને બગડા સટી બોલાવે મારા સંપલ તમે આવા છો ને તમે આવી ના છો ને મારે તો નથી. આપણે આ સોડી ગોતો જાણે 3 જોડી સંપલ ગયા તમને નથી ખબર પડતી બાપા એ તો 18 ગયા પણ આમાં શું ને આપણે નથી તો આપણને જરા આયા તમારા સંપલ પણ થોડુંક લાગ્યા. તમારે તમારી રીતે રહેવું જોઈએ અને આમને એમની રીતે રહેવું જોઈએ મેં તો આ કીધું નહીં તો આલ્યો ₹500 અને તમે નવા લઈ લીધો પૂછો પટેલ પચલ ને શું પૂછું તું ભલા મણક્યો મારા સંપલ હું ઓળખતો રાતદી તમારા કેળામાં મારા સંપલના સગર છે તેમાં ઢળે તોડી નાખ્યા હવે સીધા નથી મળતા એ કાઈ કામ ધંધો નો બીડ્યો હોય એટલે હગડ તો હોય જ ને હા એ તીને હવે તો આવતા હોય. હીરા દાદા તમારી સોડીનું ક્યાંય નતું થતું ત્યાં આપણે કાની હારે ગોઠવ્યું હા ઈ બરોબર ઈ હું ક્યાં ના અને કરું? બે છોકરા જોઈ ગયા કોઈ નથી ગમાડતું ના ત્યાં આપણે ગોઠવ્યું અને હવે થૂકુડાડો હો એ વાત સાચી છે આની અને તમે એક આ સંપલજી બાબતમાં ડખો કરો એટલે હું તો કાંઈ બોલ્યો જ નથી પણ તો મારા સંપલ તમારે દઈ ન દેવા જોઈએ અહીંયા હોવા જોઈએ ને આ તો હરેશભાઈ તમને એટલે બોલાયા કે આ તો તમે કાલ હવારે અમને કઈ ન હકો કે એલા કાઈ તારે જ મને પૂછવું જોયું ને તારે હારા ને ટાંગા ભાઈ આમના ભાઈ ના ખાય બાકી આ કઈ સાયો કરવા નથી રાખી હો યા કાની તું બોલવાનું બોલ ન બોલવાનું ન બોલી એટલે ન બોલવાનું એટલે ઈ કેવું બોલે તો હું મારી મારીને પાડ દઉં નહીં એટલે ખબર ન બોલવાનું એટલે તું ટાંગા ભગવાન કે આ તો હરેશભાઈ હું તો આ હું બેઠો તો ને તું એટલે કે બહુ ધીમું બોલા મને કેટલું કહી નાખી બાપ દીકરી બે ધૂળ કાઢી નાખી મારી એટલે એને તો બાપા ગાના દાંત જેવા છે. એટલે કઈ તમારો નૂળ નથી ઉતારી લીધો હા, એ એ કાનિયા તું માપમાં બોલ એટલે તને કઈ ગીધામ નથી નાખ્યા ને એટલે નખ્યો હોય તો આ રીતનો વ્યવહાર કરવાનો તો ઈ હું બોલે છે કાં બોલવાની રીતે બોલે ન બોલવાની રીતે ન બોલે સાચું કહીને એટલે હદાય કરવું લાગે તું તો મુંજીત્રી છે નહીં રેવાય જો મોવડી છે તો એનું બોલે કેવું ત્યાં તો મારા બાપનું ઘર છે તે તાર બાપનું ઘર કોઈ દફતર જ નથી કોઈ ને. તમારો તો ધડો બીજે એટલો બોલવાનું. બધો તઈ મેં વળે આ છોકરાને આજે પણ આ બધું ઓલું કરાવ્યું અને આ માવડીને સારું થશે ના ના બોલવાનું દફતર જ કીધી તો નહીં અને જેમાં આવે એમ બોલે લે સંપલ હાટું તારા છોકરાને તું નથી કાબુમાં લઈ શકતો મારો છોકરો નો આ પ્રભુનો અવતાર છે તો નકા તમારે છોડીને કોઈ રાખે નહીં ભાઈ હા એ તો મને ખબર છે એટલે મુંજી મરીને નકા મને કોઈ દઈ સાકું એ કાનિયા તું એઠો બે હવે શું આનું કરવું છે જોયું ને બાપુ હવે છે ને ભાઈ હું વ્યો તો કેળે છોડે ને તે આ કજ્જામાં કે આ શાક આ સર્યું આ લઈને શરીર છોડે. બતાવી ન એ મેળે તેડી જા તારી છોડીને તેડી જા જા તું કરેલું કે મારા બાપને બાકી આમ તો હાથ પાતામાં મૂકેલી ને તો એ ભાઈડો લઈ આવે હો અને આવી તો હતર ને બેહારે કે આ તો લઈ તો રખાવું જાવ ભાઈ હરેશભાઈ મોવડી ચાલ એક હતરમાં એક મળે છે તો વાયડી નો ત્રણ જોડી સંપલ ગયા તો એક માન જડી હા એ તો મારા બાપાએ ગયા હતા મેં થોડા ગયા હતા હતર વેગા કાંદર ગધાડ્યું લ્યો જ થાય જો વાત કરે છે. લે એટલે આ પટેલ તમારું થોડો સ્વભાવમાં ધ્યાન રાખો આવી તો 575 કરી નાખ્યું પણ અમારા હરેશભાઈનું મોઢું ન મુકાણું કે મારા હારા છે અને આવો તો ભવાડા વાળા નીકળવું હોત
પેટ્રોલ આવે. આવું ઓરત જ નહીં ડમ્ફર, ટાયર વગરનું ડમ્ફર. તારા છોકરો ચીડાડો અમે ભલામણા દેખ કોણ દીકરી આ તો અરે શરમે સમજી તો પટેલ છે ને ધીરા પટેલ, આ તો થોડોક છોકરો અમારો સીધો છે અને બહુ લેટેસ્ટ નથી. તમારી છોડીને હાજે 10 ઠેકાણે ફરવા જોઈએ, ઘરે મુંબઈ ને બધે કોલકાતા, નકર આવા ડમ્ફર ને કોઈ ધોળા ધર્મે ન રાખે. ઓય! તારા ટીપણા જો તારો છોકરો એને દેખ કોણ અમે એટલે અમે 75 હતા, તમારા માથે તો સાપ નથી મારી. એટલે તું એવો તો બે એટલે હરેશભાઈ આને તમે સમજાવો ન કરો મને ખેડ લે ખાઈ એટલે પણ હવે બે હેઠા બે ને તમે હેને હરેશભાઈને સમજી દીધો કે મારે એને ભલે ફરવા લઈ ગયો, મારે હાથ ઉપડી જાય. હા સાંભળે એક ઝાપટ મૂકીને તો 32 બારા વી મારા કાળા હાથ નું થઈ જાય એ તમારે બાજુ હોય ને જેથી ડકો મટાડવો હોય ને તેથી મને ફોન કરજો તો એટલે ફોન જ ન કરતા. એ હા જાઓ અરે ભાઈ, હારું હારું હારું. આ તમારી લપમાં મોડી વી ગયા એ તમારી લપમાં અમારી લપમાં નહીં અને આવા સપ્પો હાથું ન હોય તમે ધોયું હોય બાપુ બાપુ એને આઈ મારી સામે લાવો હું તમે મારા બાપુ હમ બાપુ મારા બાપુ ને મારો છો એટલે તું પણ હું તમને કહું છું જો અહીં રવા ક્યાંથી ને હાલ છોડે હાથ લઈ જા લઈ જા પોતે આંદો એ તારે લખું ચાલજો ગામની પથ્થર તું જાને અને મને મૂકી દે નાખો તું મને અલ્યા બા, મને દેવો. મને મૂકી દે મારા બાપ એવો તો જીત્યા ને તું મને ખાના રો અલ્યા પણ, તું ખાના દેવો. તું જાજે તને હારા હાટું કહું છું તું ઉપર અલ્યા તું મને મૂકી દે જાઈને હવે કેદું નો મારો બેટો પાટો મારીને જો માર હારો અમે મારે આનું વેર લેવું પડશે બાપુ વ્યા તો શું વાય ગાકરી જો તો વ્યા ની દીકરો થાક અને ના પાડી તું આવવો રે મારે પછી કંટ્રોલમાં નો રે બાજ નો કઈ નિમિત હોય તારે હારા ને નતો ખાક કરવાનો પણ એકાદ બે ખાક કર્યા તો ઈ બરોબર રે નકર ઈ મોઢે સડી જાય પણ પછી નો મોકલે આ બધું નો ન મોકલે કાઈ નહીં અને બે માં કાઈ મીઠું નથી કાઈ શું ઇન બાપ કહેતા વાયદે સડી જાય એ હવે હેને તમે મારા નામનું નામ લઈ દો, મને હવે ભૂલી જજો. એ તું આવી તે તું નહીં ના બસ એ મારા દીકરાને વાંચવાનો. તમારું તો પેલાથી જ નામ નાખ્યું છે તે હુંય નહીં લઈ શકતી તમારા નામનું. અમારા ગામને શું મારા હવાલો કરતા કંટાળી દીયા ગયા. મારા- ગામના આજુબાજુમાં ગયા ઉપર રામના નામ લેતા લેતા ગયા. કોણ ગામ ને જોયું ને આ મારે તો બાપુ જોઈતી જ નથી પણ આ તમે નહીં બટા હારું છે હરેશભાઈ મોવડી છે એ કોઈ દી મોળું ન ગોતે આ બટાકાનું શાક કર્યું તો બાવે દીધો હા 500 કરી દીધું છે હજી રોટલી થાય છે કાઈ ખબર નહીં બાપ તમે હવે બેહો લા કાના એ કાના તું આય શું હે બાપુ બેસ તું આય હવે છે ને ઓલા હરેશને ફોન કર અને એને બોલાય શું વળે એનું કામ છે પણ 2 મહિના થઈ ગયા આ જાત્યાથી તો પતી જાય તો આજે રે એમના બેબી સમજી જાય ને વેવાય તો ફોન લઈને પાછી તેડી આવે અને અમે કપાસ પણ કેમ થઈ જાય ઈ પત્તું વિશે આ પતાઈ દીધા તેદી ખબર ને ઈ ભૂલી જવાનો 2 મહિનામાં બધા ભૂલી જવાનું બટા દીવો લઈને જાય ને ગોતવા તોય પર નો જડે ગગન તેમ કહેતા હતા કે આવું સફર પગવું ઈ ના બધું બાજી તરત હાથ પેઢીનું ગાયું દેલી પણ પછી પાછા હાથે પગે લઈને લાગી પણ તેલ લેવાના હોય બોલાય તો બોલા આપણે તું સમજાય કે હું સમજાવું તો ઈ કે ઘા પાડે ને ઈ મારે તો આ લુગડાય ગમે અહીંયા મુક્તિ જઈ હોય એક ને એક જોઈ રહ્યા ઈ તો મને નાય નહીં પાછા આ ના પહેરવા પડે ઈ છે ને તો ઈ તિયારની દીકરી હતી બોલાય એટલે હરેશભાઈ હા બોલો એટલે કામભાઈ બોલું બોલો ક્યાં હતા હા વાડીએ છો એટલે મારા બાપ મોટરસાયકલ લઈને ઘડી કે મારી વાડી બાજુ આવો ને એટલે ઘર બાજુ વાડી બાજુ ક્યાં આવવું જાય વાંધો ને હાલો આવું કામ છે હો તમારું ભલે
આવે છે ઈ કે વાડીએ સૌ આવે છે હા એટલે આવે તો સારું જાય તેથી માર્કેટ બે એ રામ રામ આ ક્યાં છે તું ના રામ 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 બેહો બેહો શું ફોન કર્યો બોલો પણ હવે 2 મહિના થયા બરોબર તો કંઈક હવે ઓલા પટેલને આપણે બધા જ આવી અને જે હોય ઈ લાંબુ ટૂંકું એ બધું જૂનું બધું કોથ હોય કુવામાં નાખી દીધું અને સમજાવી તેડી લઈ તે પટેલ તો મને કાલે જ ભેગા છે ગગડાની વાત કરતા હતા એટલે ઈ તમને ગગાડાનું કે બીજાને કહે છે કે આવે તો મોકલી દેવાની છે આમાં આઠ વાતો કરતા હોય ના બાપા ના કાલે જ ભેગા થયા જ રૂબરૂ પર નો હોય ગગડાની વાત કરતા હતા આ હરેશભાઈ ઈ આને દીકરીને બાપ કોઈ ઈ મોડું ન બોલે એમાં ક્યાંક કાલે જો આયા તમાર મોઢે એમ જ કહે. આમાં એવું છે આગળ નહીં કઈ હાલે તમારે શું કરવું તો કયો અલ્યા સૂતું ન કરાય સૂતું કરેલા કાના ન ધરે પછી. બાપ નામ છૂટું કરે તો એમ કોઈ દે એવું નહીં હા ભાઈ હું તમારો પેલી તન મોડી ચેલું પેલી તન ભંગારો ખબર હોય એસી હવે એ બધા વરોવર થઈ ગયા અને સંપલ હાટું ડખો થાતો થઈ ગયો પણ સંપલ હાટું થી આ લખણું મોરે શું થાય ખબર આ મારા બાપુએ બગાડ નાખ્યું બધું એ તો હવે તમારે સમજવું જોઈએ આમાં છોકરા વાળાને પછી મારે કાંઈ થોડું ઢીલું મુકાય તમે એક કર મારા બાપ હાર્યા તો આવો તો પતી જાય તો હું હારે આવું પણ તમારે લખાણ કરવું હોય તો જ હું હારે આવું ને હું હારે નથી આવવાનો એ તો અહીંયા જે થાય છે ઈ પણ 100% મોકલશે ગામના બધા એના ગામના કહે છે કે આવે એટલે મોકલી દેવી છે એને તમારી રીતે સમજાવજો મેં તો બહુ સમજાયા એ ગગડાની વાત ઈ છે કાલે જ કરી હવે તમે હરેશભાઈ કયો ને એમ કરશું હું આ પેલી દાન તમારો ઓલા દુર્ભાઈ મોવડી છે એટલે હું ક્યાંય મોવડી નથી થતો નથી તમને કોઈ ખબર નથી. મારી મારો માવડી કોઈ બીજો થાતો નથી આતો વળે તું થયો તો આપણે આવો. ત્રણ જોડી સંપલ ગયા કયા સફર ગંગી મળી હતી ખબર હે ને ભૂલી ગયા મળે તમે? જેવી પૈકી મળે એ હારી છે. એટલે ધીરભાઈ આમાં તમારો જ વાંક છે એટલે હરા હરેશભાઈ મારો વાક હશે હું ના નથી પાડતો. આમાં એવું તમે ડમ્પર જેવું કીધું ને ઈ જ પકડીને બેઠા હે એમ હા એ સંપલનું તમે ભૂલી ગયા હે તેથી તમે બાપુ બોલવામાં હા હતા નતા રહ્યા તેથી ડમ્પર જેવું કીધું કે ડમ્પર દિલ્હી જાય કલકત્તા જાય મુંબઈ જાય પણ એવું એમાં કહેવાય? હરેશભાઈ કાળમાં બોલાઈ ગયું છે આપણે અત્યારે હાથે પગલે લાગી જો પતિ જાય તમ તાર આપણે પગે લાગી હું લીધું. આજે એક જ શરતે આવું તમારે અહીં હાથે પગે લાગવું હોય હા. રાજીભાઈ મેકલ દેતા હોય તો શેલીદાન જાગી હા હું એમ કહું છું, હાલો આ તમારા મોઢા લીધે છે હા, એ તો વાંધો નહીં. ગમે એમ કરીને જાવ ને બાપા આ આથે રોટલા કરવા પડે બાપ દીકરો બે હાથે ઘડવી શેલીદાન આપણે અહીંયા ગાતા હા, તે હાલો. મેકલા તો ભલે હાથે પગે લાગજો યાર હા 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 તું તમે જોઈ ને કાના તું ઘરે નહીં જાય ઓલા ડોબાની ઉપાય આવશે અને હા, અમે ના, જાય વાયા ઈના વતી તમે ભૂલ માંગી લીજો મારા બાપુ વતી ને ગીને ખબર ન રહેતી અને જટ આવજો હો યા જાય કોઈ આયા નકર તો અહીંયા ધૂહળીઓ વાળીને બેઠા આ રોટલા ઘડી ઘડી લુગડા એક ને એક જોઈ પહેરવા પડે